શ્રીમદ રાજચંદ્રે દેહાધ્યાસની બહુ સિમ્પલ વ્યાખ્યા આપી. દેહમાં આત્મબુદ્ધિ, એનું નામ દેહાધ્યાસ. દેહમાં આત્મબુદ્ધિ. હવે લોકોને શું લાગે કે દેહ એટલે શું? દેહ એટલે માત્ર શરીર નહીં. આ જ્ઞાનીઓની ભાષા સમજવી બહુ અઘરી છે. દેહ એટલે કોઈ પણ આકારમાં દેખાતો પદાર્થ, એને દેહ કહેવાય. જળ હોય આને દેહ કહેવાય. આ દેહ છે ને, શરીર છે ને, ખાલી ચેતન નથી. આ જગતના 5 ઇન્દ્રિયોથી અનુભવાતા કોઈ પણ પદાર્થ કે કોઈ પણ જીવંત વ્યક્તિ સ્થૂળ સ્વરૂપે દેખાય છે, એ બધું દેહાધ્યાસ છે. એ દેહાધ્યાસની અંદર મને દેહાધ્યાસ છે એવું કઈ રીતે સાબિત થાય? તો કે છે કે એ દેહની અંદર આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ એટલે શું? મારાપણું અને કર્તાપણું.